ભેસાણ તાલુકાના હળમતિયા ગામમાં મકાન આડે પથ્થરો મૂકી રસ્તો બંધ કરવાનો મુદ્દો ગરમાયો છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ પથ્થરો હટાવી લીધા હતા, પરંતુ ફરીવાર ભાજપ વાળાએ પથ્થરો મૂકી દેતા આ મામલે મોટું ઘર્ષણ થાય તેવી ભીતિને ધ્યાનમાં રાખી પોલીસ અને તંત્રના ધાડે ધાડા ઉતરી પડ્યા હતા। ભેસાણ તાલુકાના વિશાળ હળમતિયા ગામે છેલ્લા 8 વર્ષથી એક મકાનના ડેલા નજીક પથ્થરો મૂકી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। આ અંગે મામલતદાર પ્રાંત અધિકારીની સમક્ષ કેસ ચાલ્યા હતા। ત્યારબાદ આ મામલો હવે કોર્ટમાં ચાલી રહ્યો છે। 2 દિવસ પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ભોગ બનનાર મહિલાએ રજૂઆત કરતા તેણે અને તેની ટીમના લોકોએ પથ્થરો ત્યાંથી હટાવી લીધા હતા અને ભાજપના ગુંડાઓનું આ કૃત્ય હોવાનો આરોપ લગાવ્યો હતો। માલવિયા ભેસાણ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ છું અને હાલમાં ગામમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું। હવે અમારી જે મેટલ છે અલગ અલગ સર્વે નંબર છે 292 અને 254। 292 વાળે જ્યારે બિનખેતી કરી ત્યારે આ 254 જ્યારે વાવેતર થતું હતું તો અહીંયા વાવેતર અત્યારે થતું હતું કોઈકના વાવેતરમાં ધરાર હાલત તો આ લોકોએ અલગથી બિનખેતી કર્યું છે કે બજારનું મોઢું નથી મૂક્યું અને એને ધરાર આ બાજુ હાલવું છે। રસ્તો ક્યારનો બંધ છે? આ રસ્તો અંદાજે 7 વર્ષથી ડિસ્ટ્રિક્ટમાં કોર્ટ બેટલ ચાલે છે। અમારી પાસે એ લોકો કોર્ટમાં ગયા છે, એનો દાવો છે, પ્રાંત સાહેબનો હુકમ છે અમારી પાસે, બધા આધાર પુરાવા સાથે છે। 2 દિવસ પહેલા જે બેલા હટાવવામાં આવ્યા હતા, કોણે હટાવ્યા હતા? કઈ ધારાસભ્ય શ્રી અહીંયા આવીને અને ઉગ્ર ગોપાલ ઇટાલિયા અહીંયા આવીને ભાજપના ગુંડા બાકી અમે આ મેટલમાં ક્યાંય છે જ નહીં। ભાજપે નથી અને પંચાયતે નથી। કોર્ટ જે હુકમ કરે આ લોકો એનો શિરોમાન્ય છે, જે હુકમ કરે કોર્ટ અત્યારે હુકમ કરે તો આ બેલા હું લઈ લઉં, એની જવાબદારી હું લઉં, એ જવાબદારી લો। ખામી પાર્ટી અને આ પાર્ટી અત્યારે કોઈ ઝઘડો કરે એનું લેખિત અરજી આપો, અમારે કોઈને કાંઈ છે નહીં। આ બહારથી માણસો આવીને અમારું આ વાતાવરણ ઉગ્ર કર્યું છે, હું એની ઈ પાર્ટીની જવાબદારી લઉં। હાલો એ કાંઈ ન બોલે ગામના સરપંચ તરીકે। બીજી તરફ ભાજપના આગેવાનોએ આ પથ્થરો ફરીથી જ્યાં હતા ત્યાં લગાવી રસ્તો બંધ કરી દીધો હતો। બાદમાં ગોપાલ ઇટાલિયાના ટેકેદારોએ ફરી પથ્થરો હટાવવાની ચીમકી આપતા મામલો ઉગ્ર બન્યો હતો। પથ્થરો હટાવવાની ચીમકીના અનુસંધાને ઘર્ષણ ન થાય તે માટે પોલીસ, મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સમગ્ર મામલે કોર્ટ મેટર ચાલતી હોય જેથી કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી પથ્થરો ન હટાવવાનું નક્કી થતા અને તે આપના આગેવાનોએ માનતા આ મામલો થાળે પડ્યો હતો। આજે ભેસાણ તાલુકાના વિશાળ હળમતિયા ગામે એક અમારી બેનનું 8 વર્ષથી હલાણ બંધ હતું। તો આ હલાણ કઈ બાબતે બંધ કરવામાં આવ્યું છે, શું કામ બંધ કરવામાં આવ્યું છે, એ બાબતે અમે આજે અહીંયા આવ્યા હતા અને અહીંયા જાણવામાં આવ્યું કે આ હલાણ ખોટી રીતે બંધ કરવામાં આવ્યું છે। આ રસ્તો કોઈ બંધ ન કરી શકે। આ જે રસ્તો છે એ સરકારી રસ્તો છે, પણ બંધ ન કરી શકે કોઈનું હલાણ। તેમ છતાં તમામ ઉચ્ચ અધિકારીઓ આજે સ્થળની મુલાકાત લીધી, અમારી સાથે અમારા ઘણા ભાઈઓએ પણ આવ્યા હતા, પણ આનું કોઈ સોલ્યુશન નથી આવ્યું। આનો કોઈ રસ્તો કોઈ અધિકારી કાઢી નથી શક્યા। હવે કોઈના દબાણથી નથી કાઢી શક્યા કે શું છે એ નથી સમજાતું, પણ પ્રાંત અધિકારી પાસે અમને જાણવા મળ્યું છે ત્યાં સુધી એવો તો પાવર છે જ કે કોઈનો રસ્તો બંધ હોય તો પ્રાંત અધિકારી ખોલાવી શકે, આવો પાવર પ્રાંત પાસે છે। એમ છતાં પણ આજે આ હલણ ખોલવામાં નથી આવ્યું। તમામ અધિકારીઓએ ઊંચા હાથ કરી લીધા છે। બધા અધિકારીઓ એવું કહીને વહી ગયા કે આ કોર્ટ મેટર છે, પણ કોર્ટ મેટર કોર્ટનો જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી આ જે દબાણ કરવામાં આવ્યું છે, જે પંચાયતની માલિકીમાં દબાણ કરવામાં આવ્યું છે, એ દબાણ હટાવી શકાય। કોર્ટ જ્યારે નિર્ણય કરશે કે ભાઈ આ અનલીગલ આ મકાન છે, આ અનલીગલ રસ્તો છે, ત્યારે ભલે ને સીલ મારી જાય, પણ અત્યારે કોઈના દબાણથી તમામ અધિકારીઓ ઊંચા હાથ કરી અને અહીંથી નીકળી ગયા છે। હવે તમારું આયોજન શું છે? પછી હવે 6 તારીખ સુધી અમે પણ કાયદાને માન આપી અને 6 તારીખે આગામી 6/8/2025 રોજ કોર્ટની મુદત છે, ત્યાં સુધી અમે પણ કાયદાને માન આપીએ કે 6 તારીખે શું કોર્ટ નિર્ણય આપે છે।